જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી હું આજે એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી પણ બાળકો માટે સ્પેશિયલ છે। તો મેં મેરીગોલ્ડ બિસ્કુટનો ઉપયોગ કરી અને ચોકો પાઈ બનાવેલી છે, જે માર્કેટમાં આપણે એક લેવા જઈએ તો 5 રૂપિયાની આવે છે। એક પેકેટમાંથી ઘણી બધી બની જતી હોય છે। તો એમાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવાનો છે, તો એના માટે આપણે ઘરે જ કન્ડેન્સ મિલ્ક બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા 3 વાટકા જેટલું દૂધ લીધું છે અને એનાથી ત્રીજા ભાગની ખાંડ લીધેલી છે। આપણે ગેસ ઉપર દૂધ મૂકી અને એમાં ખાંડ નાખી દેવાની છે અને ફૂલ ગેસ ઉપર જ આપણે હલાવવાનું છે। મેં અહીંયા જે આ કાચનું બાઉલ છે એ માપનું 3 વાટકા દૂધ અને એનાથી નાની વાટકી જેવું છે એ 1.5 વાટકી જેટલી ખાંડ નાખેલી છે ને હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર જ હલાવવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે। ઘાટું થાય થોડુંક ત્યાં સુધી આપણે હલાવવાનું છે। દૂધ સારી રીતે ઉકળી ગયા બાદ આપણે એમાં બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર નાખવાનો છે। 1 ચપટી જેટલો જ આપણે બેકિંગ સોડા અથવા પાવડર બેમાંથી એક જ નાખવાનું છે, બંને વસ્તુ નથી નાખવાની। જે વસ્તુ હાજર હોય એ જ એડ કરવાની છે અને આપણે સતત હલાવતા રહેવાનું છે, વચ્ચે છોડવાનું નથી, બાકી ગાંઠા પડી જશે। એ અત્યારે એકદમ ફીણાવાળું થઈ ગયું છે। ગેસ ધીમો કરશો અથવા તો તમે એને બંધ કરી દેશો એટલે નોર્મલ થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણું કન્ડેન્સ મિલ્ક એકદમ રેડી થઈ ગયું છે। મેં પાવડર નાખ્યા પછી 5 મિનિટ સુધી એને હલાવ્યું હતું અને જો ગરમ કઢાઈ હોય ત્યાં જ આપણે જે ફરતે મિલ્ક લાગેલું છે એને આ રીતે કાઢી લેવાનું છે, કેમ કે વેસ્ટ ના જવા દેવાય અને ઠરે પછી તમે કાઢો તો એ જામી ગયું હોય છે। અને હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ કન્ડેન્સ મિલ્કને ઠંડુ પડવા દઈશું। એ ઠંડુ પડે પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું। એ ઠંડુ પડ્યા પછી એટલું ઘાટું થઈ ગયું છે અને ફ્રીજમાં મૂકશો એટલે એનાથી પણ વધારે ઘાટું થઈ જશે। જો આપણે કોઈ રેસીપી બનાવવી હોય અને એમાં કન્ડેન્સ મિલ્કની જરૂર પડે તો આપણને એમ થાય કે ઓહો, એ તો કેમ વળી બનાવવું। તો એ તો ખૂબ જ ઈઝી છે અને વાસણ પણ ઝાઝા નથી બગડતા। આમાં મારે ચમચા જ વધારે છે, બાકી એક જ કઢાઈનો ઉપયોગ કરેલો છે અને ઓછા વાસણમાં પણ એ રેડી થઈ જાય છે, એટલે કોઈ ટેન્શન લીધા જેવી વાત નથી। હવે આપણે જે ચોકો પાઈમાં ક્રીમ લગાડવાની છે એ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે, જે તમને માર્કેટમાં આસાનીથી મળી જાય છે। જો તમે મોટું પેકેટ ના લેવા માગતા હોય તો 10 રૂપિયાનું આ નાનું પેક પણ આવે છે, હું આનો જ ઉપયોગ કરું છું વધારે પડતો। તો મેં અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે અને જે આપણે કન્ડેન્સ મિલ્ક બનાવેલું છે એ એકદમ ઘાટું થઈ ગયું છે, મેં ફ્રીજમાં રાખી દીધેલું હતું। તો એને આપણે જોઈતા પ્રમાણમાં થોડું થોડું નાખતા જઈશું અને મિલ્ક પાવડરને મિક્સ કરતા જઈશું, કેમ કે એકસાથે નથી નાખી દેવાનું, બાકી જો જે ક્રીમ છે એ વધારે ઢીલી પડી જશે તો બિસ્કિટમાં બરાબર નહીં લાગે અને ફેલાઈ જશે। એટલે આપણે જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે થોડું થોડું જેમ પાણી એડ કરીએ એ રીતે થોડું થોડું કન્ડેન્સ મિલ્ક એડ કરતા જવાનું છે ને આ રીતનું થાય પછી તમારે જે ઘરની મલાઈ હોય એ જ તમે નાખો તો ચાલે। મેં ઘરની મલાઈનો જ ઉપયોગ કરેલો છે, બાકી જે બહાર મળે છે એ મલાઈ પણ નાખી શકો છો, એનાથી સ્ટ્રક્ચર એકદમ ક્રીમી આવે છે। એટલે એ મલાઈ નાખી અને આપણે મિક્સ કરવાનું છે। જો તમને હજી પણ એવું લાગે કે કન્ડેન્સ મિલ્કની જરૂર છે તો આપણે થોડુંક એવું એડ કરવાનું છે, એક સાથે તો બિલકુલ એડ નથી કરવાનું, બાકી રાયતું ફેલાઈ જશે। હવે આપણે ચમચીની મદદથી સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે, જ્યાં સુધી એકદમ ફ્લફી ન થાય અને ક્રીમી ના થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહેવાનું છે, કેમ કે આપણે ક્રીમ અને કન્ડેન્સ મિલ્ક નાખેલા છે એટલે એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આવી જશે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે થિકનેસ આપણે કેવી રાખી છે, એકદમ પાતળું પણ ના હોવું જોઈએ અને એકદમ ઘાટું પણ ના હોવું જોઈએ। તો આપણી ક્રીમ એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે, એનું સ્ટ્રક્ચર એકદમ ક્રીમી છે અને ખૂબ જ સરસ બની છે। ટેસ્ટમાં તો એકદમ લાજવાબ બની છે, મેં ચાખી લીધેલી છે, એમણે જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બની છે। તો એની આપણે ચોકો પાઈ બનાવશું તો લાજવાબ બનશે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું।
તો મારે અહીંયા બધું કન્ડેન્સ મિલ્ક ઉપયોગમાં નથી આવ્યું, થોડુંક વધેલું છે, તો આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી દઈશું અને એનો ઉપયોગ પણ હું બીજી રેસીપી બનાવવામાં કરી લઈશ. તો હવે આપણે મેરીના બિસ્કિટ લેવાના છે, જે આપણને ગમે ત્યાં આસાનીથી મળી જાય છે. તો હવે આપણે મેરીનું એક બિસ્કિટ લેવાનું છે અને એની બેક સાઈડમાં જે આપણે ક્રીમ તૈયાર કરી છે એને રાખવાની છે અને એના ઉપર બીજું બિસ્કિટ આ રીતે રાખી દેવાનું છે અને હળવે હાથે થોડુંક એવું પ્રેસ કરવાનું છે. આ રીતે તમે 2 બિસ્કિટની પણ ચોકોપાઈ બનાવી શકો છો અને 3 બિસ્કિટ રાખીને પણ તમે ચોકોપાઈ બનાવી શકો છો. એ હું પણ તમને બતાવી દઈશ હમણાં કે 3 બિસ્કિટની કઈ રીતે બનાવવી. તો આ રીતે આપણે બધા બિસ્કિટ તૈયાર કરી લેવાના છે. અને હવે જો આપણે 3 બિસ્કિટની ચોકોપાઈ બનાવવી હોય તો આપણે જે 2 બિસ્કિટ રેડી કર્યા છે એની ઉપર ક્રીમ રાખી અને ફરી પાછું એક બિસ્કિટ રાખી દેવાનું છે. આ રીતે હળવે હાથે પ્રેસ કરી આ રીતે તમે બધા બિસ્કિટ 3 બિસ્કિટવાળી ચોકોપાઈ પણ બનાવી શકો છો અને 2 બિસ્કિટવાળી પણ બનાવી શકો છો. મેં અહીંયા 2 બિસ્કિટવાળી જ બનાવી છે, કેમ કે બાળકોને આવી વસ્તુ વધારે પસંદ હોય છે, એટલે વધારે ના ખવાઈ જાય એના માટે 2 બિસ્કિટવાળી હોય તો થોડીક નાની હોય છે. અને હવે આપણે એ જે બિસ્કિટ રેડી કર્યા છે એને થોડીક વાર માટે ફ્રીજમાં રાખી દેવાના છે, જેથી કરીને જે ક્રીમ છે એ થોડીક એવી જામી જાય અને બહાર ફેલાય નહીં. ત્યાં સુધીમાં આપણે ચોકલેટને ઓગાળી લઈશું. તો મેં અહીંયા જે ડાર્ક કમ્પાઉન્ડ આવે છે એ લીધું છે, જે માર્કેટમાં કોઈ પણ જનરલ સ્ટોરે આસાનીથી મળી જાય છે. એને આપણે આ રીતે ચોકલેટને કટ કરી અને ડબલ બોઇલ કરવાની છે. તો આપણે માપ જોઈએ તો એટલી ચોકોપાઈ બનાવવામાં મારે 200 ગ્રામ જેટલી ચોકલેટનો ઉપયોગ કરવો પડ્યો છે. જે 500 ગ્રામનું કમ્પાઉન્ડ આવે છે એમાંથી મેં 200 ગ્રામ ચોકલેટ આ રીતે લીધી છે અને એને ડબલ બોઇલ કરી અને ઓગાળી લીધેલી છે. તમે મોટું કમ્પાઉન્ડ લઈ અને એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ગમે ત્યારે આપણે ચોકલેટ કે આ રીતે ચોકોપાઈ અથવા તો કોઈ પણ ચોકલેટની વસ્તુ બનાવી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણી ચોકલેટ પણ સારી રીતે ઓગળી ગઈ છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચોકલેટને ક્યારેય ડાયરેક્ટલી ગેસ ઉપર નથી ઓગાળવાની, બાકી એકદમ ખરાબ થઈ જશે. મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે, આ રીતે ચોકલેટને હંમેશા ડબલ બોઇલ જ કરવાની અને એમાં પાણી કે દૂધ નાખીને પણ એનો કોઈ ઉપયોગ નથી કરવાનો, બાકી એ ક્યારેય જામશે જ નહીં, એકદમ ઢીલી જ રહી જશે. તો ચોકલેટ પણ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે. તો હવે આપણે ચોકોપાઈ બનાવી લઈશું. તો મેં ફ્રીજમાંથી બિસ્કિટ કાઢી લીધેલા છે અને એકદમ જામી ગયા છે. થોડુંક પ્રેસ કરેલું હતું એટલે સાઈડમાં થોડુંક નીકળી ગઈ છે, પણ કોઈ ટેન્શન લીધા જેવી વાત નથી, એ બધું હમણાં કવર થઈ જશે. હવે આપણે અહીંયા બીજી એક પ્લેટ લઈ લઈશું અને એના ઉપર પ્લાસ્ટિક અથવા તો બટર પેપર રાખી દઈશું. મેં અહીંયા બટર પેપર અવેલેબલ નથી મારી પાસે, એટલે મેં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો છે અને જે પ્રિન્ટેડ પ્લાસ્ટિક છે એટલે મેં એની ઉલટી સાઈડ રાખી છે. હવે આપણે એના ઉપર ચોકોપાઈ રાખીશું, ડાયરેક્ટ ડીશમાં નથી રાખવાની, બાકી નીકળશે નહીં. હવે આપણે એક એક કરીને ક્રીમવાળા જે બિસ્કિટ તૈયાર કર્યા છે એ લઈશું અને એને ચોકલેટમાં ડીપ કરીશું અને સારી રીતે ચોકલેટ કવર થાય પછી આપણે જે પ્લાસ્ટિક લીધું છે એના ઉપર રાખતા જઈશું. આ રીતે બધા બિસ્કિટને ચોકલેટમાં કવર કરી લેવાના છે. આ પ્રોસેસ કરવાની ખૂબ જ મજા આવે છે. મને તો ખરેખર ચોકોપાઈ આખી બનાવવાની ખૂબ જ મજા આવી. એકદમ ટેન્શન વગરનું અને ઇઝીલી બની જાય એવું જ કામ છે. તો હવે મારે અહીંયા 1 બિસ્કિટ જેટલી ચોકલેટ વધી છે, તો ક્રીમ પણ વધી હતી, તો મેં ફરી પાછી 1 બિસ્કિટ ક્રીમવાળું તૈયાર કરી લીધું અને એમાં આપણે ફરી પાછી ચોકલેટ કવર કરી લઈશું, કેમ કે ચોકલેટને કાંઈ વેસ્ટ તો ન જવા દેવાય ને. તો હવે આપણી બધી જ ચોકોપાઈ રેડી થઈ ગઈ છે. તો મારી પાસે અહીંયા રંગીન સ્પ્રિંકલ હતા, તો મેં એનાથી થોડીક ડેકોરેટ કરી છે. એ કંઈ કરવાની જરૂર નથી, પણ મારી પાસે છે એટલે મેં થોડીક લુક માટે ડેકોરેટ કરી છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો લુક આવે છે અને ખાવામાં તો ગજબ બની છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.
તો હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દઈશું. અને મારે અહીંયા ક્રીમ પણ એટલી બચેલી છે તો એનો ઉપયોગ હું ગમે ત્યાં કરી જ લઈશ, એટલે એને પણ હું ફ્રીજમાં રાખી દઈશ. જો હું એને ફરી પાછી બિસ્કિટમાં લગાડું તો ચોકલેટ ઘટે, અને ચોકલેટ તૈયાર કરું તો ક્રીમ ઘટે, એટલે એના કરતાં રાખી દઈએ તો ફરી પાછી ક્યાંક કામ આવી જાય. તો મેં અહીંયા સારો લુક આપવા માટે જે એક્સ્ટ્રા ચોકલેટ ચોકોપાઈમાં લાગેલી છે એને ચાકુની મદદથી બરાબર કાઢી લીધી છે, અને એકદમ રાઉન્ડ શેપ આવી ગયો છે. એ કંઈ કરવાની જરૂર નથી, આ તો મારે વિડીયો મૂકવો હોય અને એમાં લુક સારો આવે એટલા માટે આ બધું કરતી હોય છું. તો તમે જોઈ શકો છો કે આપણી ચોકોપાઈ મસ્ત રીતે રેડી થઈ ગઈ છે, અને 10-15 મિનિટ સુધી મેં ફ્રીજમાં રાખી હતી એટલે ચોકલેટ પણ બરાબર જામી ગઈ છે અને ખાવા માટે રેડી થઈ ગઈ છે. અમેઝિંગ બની છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. એવું જરૂરી નથી કે બાળકો હોય તો જ બનાવવી, કેમ કે આપણે મોટાઓને પણ આવી વસ્તુ ભાવતી હોય છે, અને ઘરે બનાવવાની મજા પણ એવી જ આવે છે. આપણે ઘરે વસ્તુ બનાવીએ અને પછી એની ખાવાની મજા કંઈક અલગ જ હોય છે તૈયાર લેવી એના કરતાં. પણ બાળકો માટે ખાસ હેલ્ધી, અને જે બહાર કોઈ વાસી પડ્યું હોય એવું પણ નથી હોતું. આપણે બધી વસ્તુ જો કન્ડેન્સ મિલ્કને ઘરે તમે તૈયાર કરો તો બાળકોને ખવડાવવામાં કોઈ ટેન્શન નથી, કેમ કે વાસી ના હોય અને આપણી ઘરની બધી સારી વસ્તુ જ ઉપયોગ કરેલી હોય છે. તો મેં અહીંયા એને કટ કરીને જોયું છે કેટલા મસ્ત લેયર બન્યા છે, અને એકદમ ક્રીમી, ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, એકદમ કેક જેવી ફિલિંગ આવે છે. તો તમે ટ્રાય જરૂરથી કરજો, અને એની બનાવવાની તો ખૂબ જ મજા આવે છે, એમાં જરાય કંટાળો નથી આવે એમ. તો તમને જો મારી આ ચોકોપાઈની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમે પહેલી વાર મારી વિડીયો જોતા હોય તો બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને મારા બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે, અને તમે આ રીતે ચોકોપાઈને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં ગમે એટલા દિવસ. એમાં કોઈ ખરાબ થતી નથી, કેમ કે બહાર કોઈ ફ્રેશ વસ્તુ હોતી નથી, એ આપણે વાસી જ હોય છે. આપણે બહારની વસ્તુ ખાવી એના કરતાં ઘરની વાસી વસ્તુ પણ ખાવી સારી, કેમ કે બહાર આપણે બધું ચોખ્ખું નથી હોતું, અને ઘરે આપણે જેટલી ચોખ્ખાઈ રાખીએ છીએ તમે જોતા જ હોય છો, ઘણા વિડીયો આવતા હોય છે. તો આ રીતે આપણે હેલ્થ માટે પણ ઘરે તમે ગમે એ બનાવો, હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને હા, મેં આગળ ચોકલેટનો વિડીયો પણ શેર કરેલો છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.